જોઈએ અન્ય સમાચારો સુરતથી તો સુરતમાં નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી આ ફેક્ટરી પકડાય છે। એસઓજી અને આરોગ્ય વિભાગના સામૂહિક દરોડા છે। 2000 કિલોથી વધુ જથ્થો મળી આવ્યો હોવાની માહિતી છે। 2 યુવાનોની અટકાયત કરવામાં આવી છે। હાલ તો શંકાસ્પદ ઘીના સેમ્પલને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। તો સુરતમાં નકલી ઘીનો જે વેપલો ચાલી રહ્યો હતો, એક આખી ફેક્ટરી છે નકલી ઘીની, તેને ઝડપી પાડવામાં આવી છે। જીઆઈડીસી વિસ્તારમાંથી આ ફેક્ટરી પકડાઈ છે અને અત્યાર સુધી લોકોને અસલીના નામે આ નકલી ઘી પધરાવાઈ દેવાયું છે અને હાલ તો 2 લોકોની અટકાયત કરવામાં આવી છે અને બંનેની પૂછપરછ થઈ રહી છે। ક્યાં મોકલ્યું હતું આ ઘી, કોને કોને સપ્લાય કરવામાં આવ્યું છે તે અંગે પણ માહિતી લેવામાં આવી રહી છે। સુરત એસઓજી અને આરોગ્ય વિભાગને બાતમી મળી હતી કે સુરત સચિન જીઆઈડીસી વિસ્તારમાં નકલી ઘી બનાવતી જે ફેક્ટરી છે તે ધમધમી રહી છે। જે બાતમીના આધારે એસઓજી અને આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા જે રેડ છે તે રેડ કરવામાં આવી હતી। આપ જોઈ શકો છો સબકા ફૂડ્સ નામની જે ફેક્ટરી છે તે ફેક્ટરીમાં નકલી ઘી બનાવવામાં આવતું હતું। જ્યારે પોલીસ અહીં પહોંચી ત્યારે 2 જે કામદારો છે તેમના દ્વારા આ જે નકલી ઘીનું જે પેકિંગ છે તે પેકિંગ કરવામાં આવી રહ્યું હતું। પોલીસ દ્વારા ભરતભાઈ ગોગનભાઈ પોલરા અને અમીન બાબુભાઈ વઢવણિયા નામના બંને જે યુવાનો છે તેની અટકાયત કરવામાં આવી હતી। આ સાથોસાથ ઘી બનાવતા વિવિધ જે ઇક્વિપમેન્ટ છે, જે મશીનો છે, રો મટીરિયલ્સ છે તે પણ કબજે કરવામાં આવ્યું છે। હાલ આ જે ફેક્ટરી છે તે સીલ કરી દેવામાં આવી છે। એસઓજી દ્વારા અંદાજિત 20,000 કિલો નકલી ઘી નો જે મુદ્દામાલ છે તે કબજે કર્યો છે। ટોટલી વાત કરીએ તો અંદાજિત 36 લાખનો જે મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે। આ સાથોસાથ વાત કરીએ તો આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે જે ઘીનો જે જથ્થો છે તે સાઉથ ગુજરાતની અલગ અલગ ડેરીઓ અને દુકાનોમાં સપ્લાય કરવામાં આવતું હતું અને આ ઉપરાંત જે બહાર બજારમાં જે ઘીનો ભાવ 1500 રૂપિયા હતો તે આ ઘી સસ્તામાં એટલે કે 500 રૂપિયા ઓછા ભાવે 1000 રૂપિયામાં વેચાણ કરવામાં આવતું હતું। આપ જોઈ શકો છો નીચે અને ઉપર આ બંને ભાગે નીચેની તરફ જે છે તે ઘી બનાવવામાં આવતું હતું અને ત્યારબાદ ઉપરનો જે ફર્સ્ટ ફ્લોર છે ત્યાં ઘીના જે અલગ અલગ જે બોટલો છે તેમાં ઘી જે છે તે પેકિંગ કરવામાં આવતું હતું। હાલ પેકિંગ બનાવતા જે મશીનો છે તે પણ કબજે કરવામાં આવી છે। આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા જે ઘીના જે સેમ્પલ છે તે લઈ જે ફૂડ લેબોરેટરી છે તેમાં મોકલી આપવામાં આવ્યા છે। 15 દિવસ બાદ આ રિપોર્ટ બહાર આવશે, પરંતુ હાલ એસઓજી પોલીસ દ્વારા 2 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। हमारी 32 व्हीकल वान पूरा गुजरात में आ टेस्टिंग માટે ફરી રહ્યા છે। ખાસ કરીને સુરત આ પકડવામાં નંબર 1 રહ્યું છે। એનું કારણ એ છે કે એસઓજી પોલીસ ખૂબ સક્રિય કામગીરી કરી રહી છે અને અમારા અધિકારી એમને સહયોગ આપી રહ્યા છે। ખાસ કરીને મીડિયાનો રોલ ખૂબ જ મહત્વનો રહ્યો છે, જે અમને માહિતી આપે છે, જે લોકોમાં જાગૃતતા કરે છે। એનાલોગ પનીર અને ઓરિજિનલ પનીરમાં આજે ઘર તક સુધી સાચી માહિતી પહોંચાડી એના હિસાબે સુમુલ ડેરીમાં 1 કરોડથી 1.25 કરોડ રૂપિયાનું વધુ પનીર વેચાવા લાગ્યું છે અને ડુપ્લિકેટ એ પનીર સુરત શહેરની અંદર ખાતા બંધ થઈ ગયા। એસઓજીએ સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી 2000થી વધારે કિલોગ્રામ નકલી ઘી પકડી પાડ્યું છે। ટોટલ 15 લાખનું ઘી પકડાયું છે અને જે તમામ ઘી બનાવવાનો મુદ્દામાલ થઈને 36 લાખનો મુદ્દામાલ ઝડપેલ છે અને આ લોકો જે ઘી છે એ વનસ્પતિ ઓઇલ, પામ ઓઇલ, જુદા પ્રકારના એસેન્સ, અલગ અલગ કલર, ફેટ સ્પ્રેડ, બટર આ બધું નાખી અને બનાવતા હતા અને વેપારીઓ જે રીતની ડિમાન્ડ કરે એવી પ્રકારની ભેળસેળવાળું ઘી આ બનાવતા હતા। એમનો મેક્સિમમ જે વેચાણ ભાવ છે 650 છે અને છૂટકમાં આ લોકો 800 રૂપિયાથી વધારે ભાવમાં વેચતા હતા અને 2 વર્ષથી આ પ્રવૃત્તિ કરતા હતા। આરોપી જે છે ભરત પોલરા અને અમીન વઢવાણિયા, આ બંને આરોપી જે છે એની ગુનો દાખલ કરી અને ધોરણસર અટક કરવામાં આવેલ છે। જે જપ્ત કરવામાં આવ્યું છે એમાં ઘી બનાવવાનું જે મશીનરી છે એ, પછી જે પામ ઓઇલ છે એ અને અલગ અલગ એસેન્સ, જે સિરિંજ, આ બધું જ મુદ્દામાલ 36 લાખનો જે છે એ જપ્ત કરેલો છે। વેપારીઓ એમને કહે કે ભાઈ તમે 500 વાળું ઘી બનાવો તો એ લોકો એ રીતના દ્રવ્યો ઉમેરીને બનાવતા। કોઈ એમ કે થોડું ઉચ્ચ ગુણવત્તાવાળું બનાવો તો એમાં ઓરિજિનલ જે ઘી છે એનું પ્રમાણ વધારે રાખતા। સિરિંજનો ઉપયોગ જે કલર છે, એસેન્સ છે નાખવા માટેનું પ્રમાણ, કેટલા સિરિંજ નાખવું એ રીતે એ લોકો નાખતા હતા।